જૂનાગઢના માળિયાહાટીના ધરમપુર ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે। નજીવી બાબતે જૂથ અથડામણની ઘટના બની મોડી રાત્રિના સમયે પાણીની લાઈન નાખવા બાબતે ધીંગાણું સર્જાયું હતું। કાના બચ્ચુ, નાથુ મુડુ, અશ્વિન નારણ, બાબુ વજા, આશીષ રાજા, નારણ હાજા અને રામા જશા ખેર વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। જૂથ અથડામણમાં 7 લોકોને ઈજા પહોંચી 7 લોકોના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્તોને પ્રથમ માળે સરકારી હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલમાં રિફર કરવામાં આવ્યા। માળિયાહાટીના પોલીસના નવનિયુક્ત મહિલા પીઆઈ ડીવી ડાંગર તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। હું ડૉક્ટર ઇરફાન મહિડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના મેડિકલ ઓફિસર ફરજ બજાવું છું। આજ રોજ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ ધરમપુર ગામેથી 6 જણા અને કાતરાસા ગામેથી 1 જણ મારામારીમાં આવેલ હતા। બધાને ઈજાઓ તપાસતા મોટાભાગના દર્દીઓને માથાના ભાગે ઈજા જોવા મળેલ હતી। બધાને સારવાર આપીને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રિફર કરેલ છે। રેડી સરકારી જમીનમાં સરીનું કામ કરતા હતા। અમે તો જેસીબી લઈને ગયા તો એ લોકો તૈયારી સાથે જ આવ્યા હતા। સીધા અમે 2-3 ભાઈઓ, 2 મારા કાકા સીધા માથે પાઇપું જ મારી દીધા। એની સામે કોણ હતું? કેટલા જણા હતા? સામે એ હતા, હજી બહુ અમને ખબર નથી કેટલા જણા હતા। એ 4-5 તો દેખાણા હતા। અહીંયા સીધા અમને કંઈ બોલવાય ન દીધા, કંઈ નહીં, સીધા પાઇપું જ મારી દીધા। બરાબર। હા, અમે બધાને માથામાં પાઇપું માર્યા। તમારું નામ? મારું નામ બાબુભાઈ બાબુભાઈ આખું? બાબુભાઈ આજાભાઈ વાડા।